સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સાંજનું ઉપર થઈ ગયું છે ને સાંજના પોઈરે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ મિત્રો આગળ તો પેલા હે ને વ્લોગને અહીંથી જ શરૂઆત કરી દઈ. શરૂઆતમાં એવું હોય ને મિત્રો, હમણાં ડીઝલની બાગાજી ગઈ બોલે ચોખ્ખી અને સીધી વાત. અત્યારે આપણે હે ને બેરલ ભરાવી આવ્યો છે, એ ક્લિપ જોઈ લ્યો, પછી આપણે બ્લોગને અહીંથી જ કન્ટિન્યુ કરી. સો ગાઈસ મસ્ત મજાના અત્યારે આપણે ભોગાઈ પેટ્રોલ લઈને ડીઝલ ભરાવા આવ્યા છીએ બેરલ લઈને. અહીંયા ભીડ ચેક કરો મિત્રો. આમ લાઈન હે ભાઈ, બોલેરો ભાઈ અડા આવી ગયા, બાકી લાઈન દેખાડત બધા બેરોલ લઈને આવ્યો મિત્રો. જો અહીંયા બેરોલ, ટોલીમાં બેરોલ, કુશાલ જો કુશાલ ભરે છે ભાઈ ડીઝલ. બાકી એકતા ભાઈ આપણે છે ને બોલેરા મોલું ટાંકી લઈને આવ્યો તો, બોલેરાની ટાંકી ના આવે દૂધની એવી ટાંકી લઈને આવ્યો તો આખી ટાંકી ભરી ગયો ડીઝલની એવું. હવે ચાલો મિત્રો કન્ટિન્યુ. ગાઈસ જો અત્યારે આપણે છે ને બોલેરા વાળા ભાઈ, હોલેન્ડ વાળા ભાઈ ઓલી લાઈનમાં આવી ગયા છે ને આપણે અહીંયા લાઈનમાં આવી ગયા છીએ. હા ભાઈ, અને અત્યારે આપણે છે ને બે બેરલ કરવાના, એક જ છોરી, એક તો બીજાને અને ટાંકી ફૂલ કરાવવાનું. ટાંકીમાં ઘણું પડ્યું હજી તો હાલ છે મિત્રો. એટલે ચાલો મિત્રો કન્ટિન્યુ. બાકી ગાઈસ બેરલની વાત કરીએ તો ઓલીટર ભરાયું મિત્રો. અને ટીટો અને કેવીની આવી ગયા. રામ રામ રામ. હા પણ હાથ કેમ છે? રામ રામ. તને કેમ છે? મોજ ને. બાકી મિત્રો આજના બ્લોગની વાત કરીએ ને તો આપણે છે ને ભાઈ આજ મજૂર આવ્યા તો 19 બરોબર ને ટીટા? અને એક આવું ખેતર હતું એમાંથી છે ને આવી ફફુડી કરી નાખી, મસ્ત મજાના ઢેફા ભાંગી નાખ્યા અડધા. અને હજી કાલ આવી છે બરોબર, અડધું હજી નથી ભાંગાણું મિત્રો. જોઈ થઈ ગયું મસ્તીનું. અને આપણે છે ને સાંજના પૂરે આજે બ્લોગ બનાવવાનું એનું કારણ મિત્રો, એનું કારણ શું ખબર? હમણાં તડકા બહુ પડે, ભૂકા કાઢ નાખે ને તડકા ભૂકા કાઢે ને એટલે મિત્રો સાંજના પૂરે છે ને ટાઢો પર હોય ને આ પણ જો ને ક્યાંય જરવાય નહીં. સાંજના પૂરે એવું આટલું બ્લોગ ચાલુ કર્યો બરોબર. આ આટલું મિત્રો સાંજના પૂરે છે ને આપણે રખડવાની મજા આવે એટલે બ્લોગ ચાલુ કરી દીધો હોય. તું જયારે કૂતરો વાહે ના કર, રેવા દે બિચાડા, તમે એમ ના કરો. બાકી છે ને મિત્રો આપણે છે ને તમને દેખાડું ટેફા આપણે ક્યાં સુધી વાંગ્યા હે. આમ છે ને જો મિત્રો આ સુધી વાંગ્યા હે, તમને દેખાતું જશે ફેર. જો અહીંયા કામ થાય તમને બેન યાર, ખરેખર બ્લોગ બનાવી લેવું. અરે પણ આ ઝૂમ થાય રાખે યાર. આનું અપડેટ આજે 3-4 દિવસથી હજી આવ્યું નથી. કેમેરાનો સ્પેશિયલ અપડેટ હે મિત્રો, માર્યું નથી. હવે કેમેરો જોતો હવે અપડેટ મારવું જો હવે મિત્રો, લગભગ એવું લાગે છે. બાકી જો આ સાઈડ હેડા હરિયા હલગાવી નાખ્યા બરોબર. અને હે ને ટીસી આગળ છે ને એક ટીસી રહી ગયું છે બળનું, અહીંયા હે ને ચકલીના બચ્ચા હે તો એ તમને દેખાડ્યું બરોબર જાહું તો. બાકી આને હે ને આજ મજૂર આવ્યો ને બાંધી મૂક્યો હતો. હમણાં હે ને મિત્રો પેડતા શીખી ગયો એટલે બાંધી મૂક્યો હતો આજ. એટલે હવે રખડે છે અમારો ભેગો. ચાલો તમને દેખાડું જો બળ કેવી હતી અને રૂપાંતર થયું મિત્રો. ચાલો ટીટોળી રહી દીધા રાખે કા મિત્રો. જો મિત્રો આવા ટેફા પડ્યા હતા અને એમાંથી હે ને આવી ચોરી કરી નાખી છે. જઈ લ્યો ઓલા ભાઈ લખણ દીધા જઈ લ્યો હાટિયા ગાડી કરે. ચાલો હવે ધીરે ધીરે મિત્રો આપણે જઈ ઘર તરફ અને તમને ઓલા ઈંડા દેખાડી, સોરી બચ્ચા મિત્રો. આપણે તીવાટું હે ને એમાં ઈંડા હતા ને બચ્ચા અને ઈંડા, એટલે હે ને એ એક ટીસી રહેવા દીધું હતું, કારણ કે જો એ ભરત ને તો ઈંડા અને બચ્ચા બે મરી જાત. એટલે ચાલો તમને દેખાડો. સો ગાઈસ જો બળના ઢીગલા પાસે આવી ગયા છીએ અને વયા ગયા, ઉડી ગયા. ઉડી ગયા મિત્રો, જોઈ લો કઈ નથી અહીંયા એમ છે ને કાંઈ મિત્રો બચ્ચા હતા તમને દેખાડ્યો હતો. અને હવે હે ને થોડુંક
ભાઈનો નજારો જોઈ લઈએ અને પછી જઈ ઘેર અને વ્લોગ એડિટ કરીએ અને પછી અત્યારે વ્લોગ મૂકવાનો વિચાર છે મિત્રો. કબૂતર વાય પાસે આવે ને કબૂતર ના આવે એવું બને જ નહીં. પાણી જોઈ લઈએ મિત્રો જરાક. દેખાય એ ઉડ્યું. ચાલો મિત્રો કન્ટિન્યુ. બાકી કબૂતર છે ને મિત્રો આમાં નેચર માળા બનાવ્યો જોઈ રહ્યો દેખાય. ચાલો મિત્રો કન્ટિન્યુ.